બીજગણિતની ભૂમિકા ભાગ 1 ઇન્ટ્રોડક્શન ટુ અલ્જેબ્રા પાર્ટ 1. બીજગણિતની વાત કરીએ તે પહેલા આપણે ચિત્રની ઇમારતો પર નજર નાખીએ. અહીં હું પૂછું કે કઈ ઇમારત તમને સૌથી વધુ પસંદ છે તો કેટલાક લોકો કહેશે કે વચ્ચેવાળી લાંબી ઇમારતની ડાબી બાજુની ઇમારત જેની છત ગોળાકાર છે તે મને સૌથી વધુ ગમે છે. તો કેટલાક લોકો કહેશે અમારી પાસે ડાબી તરફ જે ગોળાકાર છતવાળી ઇમારત છે તે મને ગમે છે. તમે જોયું કે તમને કઈ ઇમારત સૌથી વધુ ગમે છે તે મને જણાવવા માટે ઘણા બધા શબ્દોની જરૂર પડી. તેને બદલે જો હું બધી ઇમારતોને કોઈ રીતે લેબલ લગાવી દઉં તો શું તમને કઈ ઇમારત સૌથી વધુ પસંદ છે તે બતાવવાનું સરળ પડશે? હા, હવે તમે સહેલાઈથી કહી શકો છો કે મને કે ઇમારત પસંદ છે અથવા સી ઇમારત પસંદ છે અથવા મને ઇમારત જી પસંદ છે. તો આપણને લાગે છે કે જો આ ઇમારતોને દર્શાવવા માટે અક્ષરોનો ઉપયોગ કરીએ તો વસ્તુ સરળ થઈ જાય છે. આનાથી વસ્તુ સામાન્ય થઈ જાય છે. તો પહેલો બોધપાઠ એ છે કે અક્ષરો વાપરવાથી વસ્તુ સરળ, સામાન્ય અને સુવિધાજનક બને છે. તેથી તમે જોશો કે બીજગણિતમાં અક્ષર XYZ કે PQR કે ABC દર વખતે ઉપયોગમાં લેવાય છે. બીજી વાત તમે બીજગણિતમાં શીખશો તે એ છે કે બીજગણિતના પ્રશ્નો ઉકેલવા તે કોયડો ઉકેલવા જેવું છે અને આ મજા પડે તેવી રમત છે. શું તમે કોઈ કોયડાને ઉકેલ્યો છે? કંઈક આ રીતે ધારો કે હું કહું કે આ એક સંખ્યા છે જેમાં હું 10 ઉમેરું છું તો તમને 15 મળે છે. તો એ સંખ્યા કઈ છે? જુઓ, આ એક બીજગણિતનો પ્રશ્ન છે. આવું બધું તમે બીજગણિતમાં કરો છો. આ કોયડાને મેં અહીં બોક્સ બનાવીને લખ્યો છે. મને વિશ્વાસ છે કે તમે જરૂરથી આ પ્રકારના કોયડાનો ઉકેલ કર્યો હશે. આ બોક્સને બદલે હું એક પ્રશ્નાર્થ ચિહ્ન પણ લખી શકું છું. હું કહી શકું છું કે 10માં પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરો તે 15 સમાન છે અને હવે તમે જવાબ શોધો. આ જ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કોઈ પણ અક્ષર લખી શકાય છે કેમ કે આપણે હમણાં જ શીખ્યા કે અક્ષરોનો ઉપયોગ સરળ અને સુવિધાજનક હોય છે. આમ હું એવું લખી શકું છું કે x + 10 = 15. આ બીજગણિત છે. જો તમે કોઈ કોયડો આ રીતે લખી શકો તો તે બીજગણિત છે. તમે ગણિતમાં અક્ષરોનો ઉપયોગ કર્યો છે. તમે આને બીજે ક્યાં જોયા છે? ચોરસના ક્ષેત્રફળમાં એક બાજુને S માનીએ તો ચોરસનું ક્ષેત્રફળ થશે S × S = S². મેં અહીં શું કર્યું? મેં ચોરસના ક્ષેત્રફળને બતાવવા માટે એક અક્ષરનો ઉપયોગ કર્યો છે. હવે આ અક્ષર જેનો ક્ષેત્રફળ દર્શાવવા માટે ઉપયોગ કર્યો છે તેને ચલ કહે છે. હવે ચલનો અર્થ શું થયો? ચલનો અર્થ છે કોઈ વસ્તુ જે અલગ હોય છે અથવા બદલાતી રહે છે. અહીં શું બદલાઈ રહ્યું છે? જે બદલાઈ રહ્યું છે તે છે S ની કિંમત. S ની કિંમત બદલાઈ શકે છે. બીજું કંઈ પણ હોઈ શકે છે. S ની કિંમત 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર કે 15 સેન્ટીમીટર હોઈ શકે છે. જો S ની કિંમત 4 સેન્ટીમીટર હોય તો ચોરસનું ક્ષેત્રફળ 16 ચોરસ સેન્ટીમીટર હશે. જો S ની કિંમત 6 હોય તો ક્ષેત્રફળ 36 હશે. એટલે S ની કિંમત બદલાઈ શકે છે અથવા અલગ હોઈ શકે છે. માટે તેને ચલ કહે છે. શું તમે ચલનું કોઈ બીજું ઉદાહરણ વિચારી શકો છો? મહિનાના દિવસો. તો જો હું મહિનાના દિવસો લખવા માટે કોઈ અક્ષરનો ઉપયોગ કરું તો તે અક્ષર ચલ હશે. કેમ કે કોઈ મહિનામાં 30 દિવસ હોય છે, કોઈમાં 31 અથવા કેટલાક 28 કે 29 પણ હોઈ શકે છે. ચલનું વિરુદ્ધ અચલ છે. અચલનો અર્થ છે કશુંક એવું જે કદી નથી બદલાતું. શું તમે એક ઉદાહરણ વિચારી શકો છો? અઠવાડિયાના દિવસો. એક અઠવાડિયામાં હંમેશા 7 દિવસ હોય છે. તે કદી બદલાતા નથી. તો એક અઠવાડિયાના દિવસ અચલ છે. આ થયો બીજગણિતનો પહેલો ભાગ. બીજા ભાગમાં આપણે કશુંક નવું અને વધારે શીખીશું.